આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણીશું, જેને આપણે ગુજરાતીમાં સાદો વર્તમાનકાળ તરીકે ઓળખીએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેમાં સબ્જેક્ટને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સન જેમાં આઈ અને વી છે. આઈ તે સિંગ્યુલર છે અને વી તે પ્યુલર છે. ફર્સ્ટ પર્સનની અંદર જેમાં પોતા વિશે વાત કરવામાં આવી હોય તેને ફર્સ્ટ પર્સન તરીકે ઓળખીએ છીએ. જે રીતે કે આઈ એટલે હું અને વી એટલે કે અમે, એટલે કે પોતાના વિશે જ વાત કરવામાં આવે છે. સેકન્ડ પર્સનની અંદર યુ અને યુ એટલે સામેવાળી વ્યક્તિ વિશે વાત કરવામાં આવી હોય. હવે તમને આમાં કન્ફ્યુઝન હશે કે સિંગ્યુલરમાં બી યુ અને પ્યુલરમાં બી યુ, પણ જે સિંગ્યુલરમાં યુ છે તેનો ઉપયોગ કોઈ એક વ્યક્તિ વિશે કરવામાં આવે છે, અને જે પ્યુલરમાં યુ છે તે એકથી વધુ વ્યક્તિ હોય તેની માટે કરવામાં આવે છે. થર્ડ પર્સનની અંદર હી, સી, ઇટ છે સિંગ્યુલરમાં, અને પ્યુલરમાં ધે છે. હવે થર્ડ પર્સનનો ઉપયોગ મતલબ કે બે વ્યક્તિ મળીને કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરવામાં આવે, કોઈ ત્રીજી વ્યક્તિ વિશે કહેવામાં આવે તો તેને થર્ડ પર્સન તરીકે ઓળખવામાં આવે છે. હી તે કોઈ પુરુષ માટે ઉપયોગ કરવામાં આવે છે, સી કોઈ સ્ત્રી માટે ઉપયોગ કરવામાં આવે છે, અને ઇટ કોઈ નિર્જીવ વસ્તુ કે પછી કોઈ પ્રાણી માટે કરવામાં આવે છે. હવે આપણે તેનો મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા જોઈશું. ફોર્મ્યુલા તમારે ધ્યાનથી યાદ કરવાનો રહેશે. જે રીતે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. હવે સબ્જેક્ટ કયા છે? આઈ, યુ, વી, ધે, હી, સી, ઇટ કે પછી કોઈ નામ. અને આપણે અહીં આગળ વર્બમાં ગો અને ગોસ લીધું છે, અને ઓબ્જેક્ટની અંદર ટુ સ્કૂલ લીધું છે. હવે હું તમને એક સેન્ટેન્સ બોલીને બતાવું. આઈ ગો ટુ સ્કૂલ. હું સ્કૂલ જઈ રહી છું. એટલે કે આઈ ગો ટુ સ્કૂલ તેની મેં આપણે ડાયરેક્ટ ગો લગાવ્યું છે. તમને એવું થતું હશે કે અહીં ગો સાથે ઈએસ કેમ પ્રત્યય લગાવ્યો, પણ આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હી, સી, ઇટ જે થર્ડ પર્સન છે કે પછી કોઈ નામ હોય જે થર્ડ પર્સન કહેવામાં આવે છે, તો તેની સાથે તેના વર્ક પ્રમાણે, તેના વર્કના સ્પેલિંગ પ્રમાણે એસ કે યસ પ્રત્યય લગાડવાનો હોય છે, જે તમારે ખૂબ ઉપયોગી છે. આ તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. તો થેન્ક યુ. હવે આપણે બીજા વિડીયોની અંદર આના વિશે વધુ માહિતી આપીશું. હવે તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મને ફોલો કરો, જેથી કરીને મેં વધારે સારા વિડીયો બનાવીશ. થેન્ક યુ.